જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અવાજ જામનગર જનતાની ચર્ચા મુદ્દાની. આપણે જામનગર શહેરના નુડી ચોકડી પાસે ઉભા છીએ અને જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની આપણે વાત કરશી. તંત્રની આ ચોકડી એક નાનકડી દેખાઈ રહી છે, તેનો 8 લાખ રૂપિયાનો ખર્ચો દેખાડવામાં આવ્યો છે. તો જનતા કેમ જામનગરની મૂર્ખ બનતી જાય છે? 8 લાખ રૂપિયામાં આનો ખર્ચો દેખાડ્યો છે. આપણે અહીંયાની જનતા સાથે ચર્ચા કરશી. અને હમણાં સુજલામ જે કૌભાંડ આયોજના, જે ભ્રષ્ટાચાર આયોજના હતી, એમાં જામનગર મહાનગરપાલિકાએ બહાર પાડી દીધું કે અમે નદી ઊંડી પણ કરી દીધી અને પહોળી પણ કરી દીધી. પણ જામનગર મહાનગરપાલિકાના અધિકારી કે જે 2-5 લાખ રૂપિયા પગાર લેતા અને જે ભ્રષ્ટાચાર કરતા, સત્ય સૌરાજ ન્યૂઝને બતાવે ક્યાંથી નદી ઊંડી કરી અને ક્યાંથી પહોળી કરી. આપણી સાથે અહીંયાના સ્થાનિક છે, તેની સાથે આપણે ચર્ચા કરશી. શું આપનું નામ? ગુલઝારભાઈ ખીરા. હું સોશિયલ વર્કર છું ઘણા વર્ષો થયા, પણ હવે આ સરકારે તો મજા મૂકી દીધી છે ભ્રષ્ટાચારીની. એક રૂપિયાનું કામ હોય છે ત્યાં 10 રૂપિયા લગાડે છે, 100 રૂપિયાનું કામ હોય 500 લગાડે છે. ખરેખર આ જનતાને સમજીને આ સરકારને જાકારો આપવો જોઈએ. આપણે જનતાએ જાગવાની જરૂર છે કે આવું ભ્રષ્ટાચાર થશે તો આપણી આવનારી પેઢીનું શું થશે. આટલા વર્ષોથી આ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી. રોડ બનાવે છે, નાનકડા કામ હોય છે, 2 લાખના કામ હોય છે ને 8 લાખ રૂપિયા પાસ કરે સરકાર. તો સરકાર જોતી નથી. પબ્લિક હિસાબ માંગો, પબ્લિક જાગૃત થાવ અને હિસાબ માંગો સરકાર આગળ કે આ શું કરો તમે. મહાનગરપાલિકા કામ કરતી જ નથી કાંઈ. એસટી ઓફિસમાં બેઠા રહીએ છે ઓફિસરો, કામ ક્યાંય કરતા નથી, ખાલી સહી કરે છે. ગુલઝારભાઈ, આ ચોકડી પાસે આપણે જઈને તેની વિશે ચર્ચા કરશે. આઈ લાવો કાકા, આઈ લાવો. અહીંયા આઈ લાવો. ઓફિસર સલામ કરે છે. ગુલઝારભાઈ, હમણાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે, તો અભણ જેટલા છે કોર્પોરેશનની ચૂંટણીમાં જનતાને જાગવું જોઈએ ને. એવાને મત ના દેવાય કે જે પૈસા વાપરી અને કોઈ પાછળ પૈસા વાપરતા હોય કે આના પાછળ 30 લાખ 50 લાખ વાપરો અને કોર્પોરેટર બનાવી દે. જનતાને જાગવું જોઈએ ને. હું એમ જ કહું છું કે તમારો મત સાચો આપો અને માણસને, હોશિયાર કેપેબલ માણસ છે જે કઈ કરી શકે, તમારું સાંભળી શકે, બોલી તમારે સાંભળવું શકે, સામે અવાજ ઉઠાવી શકે સરકાર સામે, એવા માણસોને વોટિંગ આપીને અને કામ કરાવો. તો આપણે આગળ જશું, તો આપણું કંઈક થશે. બાકી કાંઈ નથી થવાનું. આપણા બાપ દાદા હિલા ને આપણે હિલાઈ જશું. જાગૃત નહીં થાય તો આ જ પોઝિશનમાં રહેવાનું છે. શિક્ષિત બનો અને સામે એનો જવાબ ઉપાડો. આપણે આ ચોકડી છે અને ભયજનક ખાડો ગાડી કેમ નીકળે છે દેખાડજો. આમ સામે આવી લાવો, આમથી કેમેરામેન. આપ જોઈ શકો છો કેવો ભયજનક ખાડો છે અને વાહન અહીંયા કેટલા બ્રેક થાય છે. જામનગર મહાનગરપાલિકાના ખર્ચે બનતા જો ગાડી અડી ગઈ. આપ જોઈ શકો છો ગાડી અડી ગઈ, કેટલી નુકસાની આમાં થાય. કરોડો અરબો રૂપિયાના ખર્ચે બનનારા રોડ, જનતાને કેવા રોડ મળે છે. આ ખાડો મેન ચોકડી છે, નુડી ચોકડી વિશે અહીંયા લાવો. શું કહેશો આ બારામાં તમે? વિકાસના નામ પર જનતાના પૈસાની લૂંટ છે. કોઈ જાતનો વિકાસ નથી. રોડમાં 2-2 ફૂટના 3-3 ફૂટના ખાડા છે અને જનતા અતિશય હેરાન છે. રોડ ઉપર 2 થી 3 ફૂટના ખાડા છે અત્યારે હાલમાં, અને જનતા અત્યારે અતિશય હેરાન છે. બસ આઈ લાવો ગુલઝારભાઈ, આપ જોઈ શકો છો ખાડો કેવડો ઊંડો છે. આ ખાડાની અંદર હું કરી ગયો, આમાં પાણી ભરાય તો આટલું ગોઠણ જેટલું પાણી ભરાઈ જાય. આ ખાડો અરબો ખરબો રૂપિયા. અહીંયા લાવો, શું કહેશો? આઈ લાવો આ ખાડા, આ કીધું ના પાણી ભરાય તો કઈ દેખાતું નથી. ઘણી ગાડીઓને નુકસાન થયું છે. નાનકડા વાહનો જે રિક્ષા લઈને જાય છે છોકરાઓને લઈને સ્કૂલે, એને નુકસાન, છોકરા પડી જાય છે, એવી હાલત થાય છે. તો આ ભ્રષ્ટાચારી મોજા મૂકી દીધા છે. હવે કંઈક સારું કામ કરો. અમે સરકારને અપીલ કરીએ છીએ કે વ્યવસ્થિત કામ કરો અને કંઈક પબ્લિકને સારું આપો. શું કહેશો કાકા આ ખાડા વિશે તમે? આ ખાડામાં તો આજે લગભગ 7-8-10 દી થયા. તમામ વાહનો જેટલા નીકળે છે એ બધા નીચે અડી જાય છે, બમ્પર ને બધું. અને કોઈ આ નુકસાની થાય છે એનો કોઈ જવાબદાર વ્યક્તિ નથી. થોડુંક પાણી આવે છે, પાણી પણ આ ભરાય છે સર્કલ. પાણી ઘણું ભરાય છે અહીંયા સર્કલમાં. અહીંયા કોઈ દેખભાળ કે કોઈ આવવા વાળા કોઈ છે જ નહીં અહીંયા. આ ડોરી પાર્કના વોર્ડ નંબર 11 કેમ આવે છે? વોર્ડ નંબર 11 માં બધું આવે છે. લાલવાડી એરિયો આખો નુરી પાર્કનો. સોસાયટીમાં નથી રસ્તા બનાવતા, નથી લાઇટોની કઈ વ્યવસ્થા, નથી ગટરની કઈ વ્યવસ્થા માટે ઝીરો છે. નુરી ચોકડીમાં કેટલા વર્ષોથી આ રોડ નથી? નુરી જેદુની બની મને ખ્યાલ 20-25 વર્ષથી આ હજી રોડ બન્યા નથી. તો ગામડામાં રોડ બની ગયા છે.
જ્યાં પબ્લિક નથી એવા ગામડામાં રોડ બની ગયા છે, ત્યાં લાગવગ છે, કોર્પોરેટર હાલે, સાંસદ સભ્ય હાલે, અહીંયા બની જાય. ત્યાં બની જાય અને છે, આમ જનતા જે સરકાર બનાવી ત્યાં કોઈ નોંધ લેવામાં આવતી કોઈ નથી. નોંધ લેવામાં આવતી નથી. તો અમારી રિક્વેસ્ટ છે સરકારની, લઈને કમિશનર થી લઈને કલેક્ટર સુધી જે બધી જગ્યાએ રજૂઆત કરેલી છે અને પેપર વર્ક બી કરેલો છે, પણ કોઈ જાતનો વિકાસ નથી. શું કહેશો આ ખાડા વિશે? આ ભાઈ સાથે આપણે ચર્ચા કરશું. શું તમારું નામ શું? આડામાં તો કાયમી આવું તમારું નામ શું છે? કેતન શું ચેતનભાઈ શું કહેશો? ખાડામાં કાયમી અવર જવર ચાલુ જો અવારનવાર ગાડી સ્લીપ થાય પડે આ તે લાગે પાણી હા કમાનું જોઈ શકો છો મોટો ખાડો નુરી ચોકડી પાસે છે અને આમાં પાણી શકો છો કેવડી મોટા મોટા ટ્રકો આમાં કેવી રીતે ચાલી રહ્યા છે. ભ્રષ્ટાચાર આપ જોઈ શકો છો, માજા મૂકી દીધી છે, જનતાની કાંઈ પડી નથી. આમાં એક્સિડન્ટ થાય તેનો જિમ્મેદાર કોણ? આપ જોઈ શકો છો મોટા મોટા ટ્રકો, કેવી મુશ્કેલી પડી રહી છે આ ખાડામાંથી ગાડી કાઢવા માટે, અને ટ્રાફિક જામ કેવી થાય છે આપ જોઈ શકો છો. કેવી રીતે નીકળી શકે છે તમે જો ઓડા ખાડામાં. એક તો ગાડીવાળા માટે ડીઝલના આટલા ભાવ કરતી વધતો નથી, અને આ ગાડીની હાલત જોવો તમે, આ કેવી રીતના બિચારા નીકળે છે, કેવડો ખાડો ઊંડો છે, ગાડીવાળા માંડ નીકળે અને નુકસાનીનો સામનો કરવો પડે એક એક ગાડીને. જામનગર મહાનગરપાલિકા કેમ કામ સારું કરતી નથી જામનગર શહેરમાં? ભ્રષ્ટાચાર જ કરવો, કામ નથી કરવું. ભ્રષ્ટાચાર ને જ અત્યારે છે. આમાં કોટિંગ કરવામાં નથી આવ્યું ડાંબર ઉપર, એટલે ખાડા પડી જાય, ખાડા પડી ગયા છે. થોડાક વરસાદથી. પૂરું કામ જ નથી કરતા, નીચે પેચિંગ નથી બરાબર થાતું. એનું જો પેચિંગ થાય તો આ સમસ્યા ના થાય. પણ સરકાર એટલું ભ્રષ્ટાચારી થઈ ગયું છે ને કે આમાં કઈ કરતી જ નથી, ખાલી પૈસા જ ભરે ખાય છે. આવા જ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો જામનગર શહેરમાં ભ્રષ્ટાચારે માજા મૂકેલી છે. અને અદ્ભુત ગુજરાત, પેલા મોડલ ગુજરાત હતું, અદ્ભુત ગુજરાતના ખાડા મોટા મોટા ઊંડા જોઈ શકો છો. જનતાને શું મળી રહ્યું છે? આના ઉપર કોઈ કોટિંગ કરવામાં નથી આવતું, એટલે થોડાક પાણીથી નથી કરતા. આ પેલે રોડ બનાવ્યો, પુલ બનાવ્યો, ચાલુ કરી દ્યો. અને સર્વિસ રોડની હાલત તો બહુ જ ખરાબ છે. પેલે પુલિયું બને ની મોર પેલે સર્વિસ રોડ થવો જોઈએ, તો પબ્લિકને તકલીફ ના પડે. આ શું કારણ છે બધું? તમારું નામ શું? હુસેનભાઈ. આપ જોયું હુસેનભાઈ સાથે આપણે ચર્ચા કરી. જામનગરના બીજા એરિયામાં પણ હું જઈ અને આપને બતાવીશ રોડ રસ્તાની હાલત કેવી ખસ્તા હાલ છે. એટલે જામનગરની જનતાને ક્યાંક ને ક્યાંક બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે. મુશ્કેલીનો એટલો સામનો કરવો પડે છે કે જેની આપણે જેટલી વાતો કરી એટલી ઓછી છે. આ બસ સરકારી આવી રહી છે, હવે કેવી રીતે એ જાશે આપણે જોશી. બસ સરકારી આવી રહી છે, આ સરકારી બસને કેવા રોડ મળે છે, ક્યાંથી હાલશે આપણે એ નજર નાખશી. આપણે લાઈવ બતાવી શકું છું. સરકારી બસ આવી રહી છે, હવે અહીંયાથી કેવી રીતે નીકળશે? અહીંયા ખાડો વચ્ચોવચ છે. આ જે ભ્રષ્ટાચાર, અદ્ભુત ગુજરાતની મોડલ ગુજરાતની અદ્ભુત ગુજરાતની બસ સરકારી, આપણા દેશના પ્રધાનમંત્રી જોઈ શકતા હોય તો જોવે, આપણા દેશના ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી. શું કહેશો? ઉભા રહ્યો કાકા, ઉભા રહ્યો. એસટી બસના કર્મચારી સાથે વાતચીત કરશે. આ બસમાં આવડો મોટો ખાડો વચ્ચે આવ્યો, શું કહેશો એના વિશે? કઈ નહીં, હવે શું કહીએ, ચોમાસું છે, વરસાદ વધારે પડે એટલે ખાડા પડી જાય. હવે એમ નહીં, ખાડા પડે ભ્રષ્ટાચારથી પડે ને, એવું તમને ન ખબર પડે ને. આવી રીતે પડી જાય ઉપર. કાંઈ તમારે સત્ય બોલવાનું છે. હા, પણ એ તો હવે ના વરસાદ પડવા જોઈએ ને. ના પડવા જોઈએ, પણ વરસાદ વધારે જ પડે. એમ નહીં, સારું કામ થાય તો પડે. ના થાય, ના પડે. ના પડે ને. હા. દારૂ પીને કોઈ એસટી બસ હલાવે અને તમે અત્યારે એમને મલાવો, ફેર પડે ને. ફેર પડે, એટલે આમાં ભ્રષ્ટાચાર ના થયો તો ફેર પડે ને. ફેર પડે, ફેર પડે. આપ જોઈ શકો છો એસટી બસ, અદ્ભુત ગુજરાતની એસટી બસ કે જે કેવી રીતે ખાડામાં જઈ રહી છે. આ છે અદ્ભુત ગુજરાતનું મોડલ ગુજરાત. જામનગર શહેરમાં અદ્ભુત ગુજરાતના ખાડા. આપણે ભાઈ સાથે ચર્ચા કરશે. આ ભાઈને પણ બહુ પરેશાની થઈ રહી છે. જનતા, અવાજ જનતાની ચર્ચા મુદ્દાની. તમારું નામ શું છે? મુનીરભાઈ. મુનીરભાઈ, શું કહેશો? શું કેવું હવે? આમાં તો દેખાય જ જાય છે, કઈ કહેવા જેવું જ નથી. શું દેખાય આવે છે? ખાડા ને ખબડા ને ભ્રષ્ટાચાર. હા, તો એ તમે જ કહી દીધું, કહેવાની જરૂરત જ નથી. પણ આ ખાડા બુરો ને બીજી બધી વસ્તુમાં ધ્યાન દીધો છો તો પેલા આ વસ્તુમાં ધ્યાન દેવાય. જામનગરના હર રોડ રસ્તાની હાલત આવી છે, ગંભીર પરિસ્થિતિ ગુજરાતની. તો કેમ કાંઈ હવે જનતાને જાગવું પડે ને. 100% જાગવું પડે ને ભાગવું પડે. જાગવું પડે ને હા, જાગીને બગાડો. એટલે આમાં ક્યાંક ને ક્યાંક કોટિંગ કરવામાં નથી આવ્યું એટલે ખાડા પડી જાય છે ડાંબર. હા, 100%.
આમાં વસ્તુ પ્રોપર ને વસ્તુ સારી નાખેલી હોય તો પ્રોબ્લેમ ના આવે. આપણે આ બીજા ભાઈ છે તેમની સાથે ચર્ચા કરશું. શું કહેશો આ ખરાબ રોડ આવો ગંભીર અહીંયા ખાડો પડી ગયો છે તેના વિશે? બહુ અતિ ગંભીર હાલત છે. જુઓ ખાડા બધા મોટા મોટા છે. આ ઘણા બધા અકસ્માત થાય છે ગોલાઈમાં, અને કેટલા બધા દિવસમાં 8 થી 10 એક્સિડન્ટ થાય છે. હા, કોઈ ધ્યાન દેવા પાણી ભરાય ત્યારે દેખાતો જ નથી. કાંઈ દેખાતું જ નથી. ખાડો છે, એમાં પાણી કેટલો ભરેલો છે કાંઈ ખબર જ નથી પડતી. ઊંધા જ પડે છે માણસો. કાલે સવારે એક છોકરો સ્કૂલમાંથી આવતો હતો, બિચારો પડી ગયો હતો. પાણી. તમારું નામ? મારું નામ મહેમૂદભાઈ જુણેજા. આ જુઓ ગાડી કેટલી બ્રેક કરવી પડે છે, આમાં એક્સિડન્ટ થાય તેનો આ આપણે આ ભાઈ સાથે અવાજ જનતાની ચર્ચા મુદ્દાની શું કહેશો? ગોલાઈ છે ને એકદમ ટૂંકી પડે છે. સામેથી આવીએ છે ને તો ગોલાઈ મારવામાં બહુ ધ્યાન રાખવું પડે છે ને અહીંયાથી છે ને બધું પબ્લિક આમ જાય છે. બહુ ટૂંકી પડે છે. બહુ ગોલાઈ ટૂંકી પડે છે. એટલે આ મોટી કરવાની જરૂર છે. મોટી કરવાની જરૂર છે ચોકડી. અને આ જુઓ ખાડો તમે, આમાં પાણી ભરેલું હોય એટલે આ તમારે દેખાય નહીં કાંઈ. તમારું નામ શું છે? મારું મુસ્તુફાભાઈ. શું કહો છો કાકા અવાજ જનતાની ચર્ચા મુદ્દા? વારંવાર એક્સિડન્ટ થાય છે ને આ જગ્યા ટૂંકી પડે. જેમ બને મોટો સર્કલ બને ને તો એક્સિડન્ટનો ભય ના થાય. અમારું કહેવાનું એટલું થાય છે જનતાને. જનતાને નહીં, જનતાનું કહેવાનું જામનગર મહાનગરપાલિકા. આ જામનગર મહાનગરપાલિકાનું જનતાનું બધાનું કહેવાનું એમ થાય છે કે આ જગ્યા ટૂંકી પડે છે. જેમ બને એમ છે ને જગ્યા સર્કલ મોટું વધે ને એટલા માટે બહુ સારું. આ સર્કલ થોડુંક ટૂંકું કરવાનું હતું ને, આવડું મોટું સર્કલ કરી દીધું, ચોકડી ટૂંકી થઈ ગઈ. આ જો ચોકડી ટૂંકી થઈ ગઈ એટલે ભય થવાનું જ છે અહીંયા તો. અને એમાંય 8 લાખનો ખર્ચો દેખાયો. આ ખર્ચો તો જેમ બને મહાનગરપાલિકાનો ખર્ચો મોટું દેખાડવાનો છે. આપ જોઈ શકો છો આ ખટારા કેટલા બ્રેક મારીને આવી રહ્યા છે, કેટલી બ્રેક લાગી રહી છે, પણ સરકાર જામનગર મહાનગરપાલિકાના તંત્રના અધિકારીઓનો પણ પાણી પણ કાંઈ હાલતું નથી અને કોઈ કાંઈ કાર્યવાહી કે કોઈ સારું કામ કરવામાં આવતું નથી. બસ આ તમારે કહેવાનું મતલબ એમ થાય છે કે કોઈ કામ સુવિધા જેવું છે જ નહીં આમાં. હા, કામ ખાલી મત લેવાની જ વાત છે. મત લેવાની જ વાત છે, બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નહીં. જોજો આપણે જામનગર શહેરના બીજા પણ રોડ રસ્તા આપને દેખાડીશ. આપ બન્યા રહેજો. જામનગર સત્ય ન્યૂઝ યુટ્યુબ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જામનગરની બીજા રોડ રસ્તા પણ હું આપને બતાવીશ. આપ જોઈ શકો છો આ નૂરી ચોકડીએથી બેઠો પુલ. આપણે આ ભાઈ સાથે આગળની ચર્ચા કરશી કેવો ખરાબ કટકો છે. અવારને અવાર અહીંયા થીગડો મારવામાં આવે છે ખાલી જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા, પણ થીગડાના ઉપર કોટિંગ કરવામાં નથી આવતું. અવારને અવાર આ થીગડો તૂટી જાય છે. આપણે ભાઈ સાથે આગળની ચર્ચા કરશી. તમારું નામ શું છે? જુનેદ. શું કહેશો આ આટલો ખરાબ બહિષ્કાર રોડ? સોસાયટીમાં જ રહું છું, અહીંયા નૂરી પાર્કમાં. અવારનવાર મારા આ રોડ ઉપરથી જ જવાનું હોય છે, પણ એટલા ખાડા છે કે પબ્લિક આમાં ગમે ત્યારે નાનું મોટું એક્સિડન્ટ થઈ શકે, કોઈક પડી શકે, કોઈકને માથામાં ઈજા થઈ શકે અને માણસ મરી પણ શકે છે. એટલી કન્ડિશન આ રોડની ખરાબ છે. આ જોતા એવું જ લાગે છે કે આમાં ગમે ત્યારે ગમે એનું એક્સિડન્ટ થાય. અને હવે ખાડા કેમ પડી જાય છે? હવે શું ખબર, આમાં હવે રોડ હરખા કરે સરકાર તો કઈક કોટિંગ નથી થતું એટલે કોટિંગ નથી થતું. ડાંબર. આમાં આ રોડમાં ભ્રષ્ટાચાર જ થાય છે ને? 100% ભ્રષ્ટાચાર જ છે આમાં. વોર્ડ નંબર શેમાં આવે? 11 માં. આ વોર્ડ નંબર 11 માં આવે છે. ફૂલ પરેશાની થઈ રહી છે ને? હા, આમાં કાલ પણ આ ક્યાં વયું જાય છે આ થીગડો અને ક્યાં વયું જાય કોટિંગ છે નથી પાણી? સારું. કોટિંગ. શું કરે આમાં, શું કરવાનું છે કઈ ખબર જ નથી પડતી. કઈક સારું કામ કરે તો સારું, તો આમાં કોકનું ભયજનક થી બચી શકે માણસો. ભારત જમાતખાના પાસેથી એમનેમ પાણી આવે છે તો છેટ અહીંયા સુધી આ પાણી જ્યાં સુધી બંધ નહીં રહે ત્યાં સુધી આ પોઝિશન રહેવાની છે. આજે હું 5 વર્ષથી આ જોઉં છું, આજકાલનું નથી. જો પાણી શેનું આવે છે? પાણી આ શેરીનું બધું આવે છે. જો અત્યારે ચાલુ થયું છે પાણી, કાલની તારીખમાં આટલું પાણી ભરેલું હતું કે કંઈ ખાડા નહોતા દેખાતા. અત્યારે રિયલી ખાડા તમને દેખાય છે કે રોજના 4 થી 5 એક્સિડન્ટ થઈ જાય કાયમને માટે. આ પાણી પહેલાં બંધ કરાવો, પછી આ રોડ બનાવો. પૈસા પાણીમાં નાખવાના બંધ કરો, આનાથી કાંઈ થવાનું છે નહીં. એના માટે તો હવે સરકારને પહેલા ખરેખર તો ગટર બનાવી છે. ગટરમાંથી જે પાણી જો નીકળી જતું હોય ને ડાયરેક્ટ નદીમાં જોડાશે તો આ રોડ બચે. બાકી આ રોડમાં જો પાણી જેટલું ઢોરાશે એટલું આ રોડ ખરાબ જ થવાનું છે અને આટલું જ આ રોડ દર વખતે ખરાબ થતું જ રહેશે. આમાં કાંઈ ફેરફાર નહીં થાય બધી. આપ જોઈ શકો છો અદ્ભુત ગુજરાતના જામનગર શહેરમાં વોર્ડ નંબર 11 માં કેવી પરિસ્થિતિ છે રોડની. 1 વર્ષ થયો. 1 વર્ષ પહેલા સત્ય સૌરાજ ન્યૂઝ દ્વારા આને પ્રેસ આઉટ કરવામાં આવ્યું હતું ને જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા થીગડો મારવામાં આવ્યો હતો. પછી થીગડો જરાય હાઈલો લઈને તૂટી ગયો. આપ જોઈ શકો છો આમાં કોઈ ડાંબર ઉપર જે રોડ બનાવે છે એના ઉપર ડાંબરનું કોટિંગ કરવામાં નથી આવતું. એટલે અવારને અવાર આ થીગડો જે
જ્યારે થીગડો મારવામાં આવ્યો ત્યારે જે એન્જિનિયર જે જામનગર મહાનગરપાલિકાના તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ થીગડો પાછો તૂટી જશે, આ થીગડો રહેશે નહીં. એનું કારણ પણ એ લોકોએ દર્શાવ્યું હતું કે આ થીગડા ઉપર કોટિંગ કરવામાં નથી આવતું. તો જામનગરની અંદર ખુલ્લેઆમ રોડોમાં કરોડો અરબો રૂપિયાના ચાલતા ભ્રષ્ટાચાર, જનતા થઈ રહી છે પરેશાન, મત દઈ અને જનતા કરે છે બધું કામ, સારો રોડ મળે, રસ્તો પણ કાંઈ જનતાને મળતું નથી. આપ જોઈ શકો છો વોર્ડ નંબર 11માં રોડનો આ કટકો ભયજનક હાલતમાં છે અને આમાં એક્સિડન્ટ થાય તો તેનો જિમ્મેદાર કોણ? અને આમથી માણસો ગાડી હલાવે છે, એટલે આમાં બચ્યું શું? એટલે જામનગર મહાનગરપાલિકા તંત્રના જિમ્મેદાર અધિકારીઓ કે એન્જિનિયર કોઈ કામ કે કોઈ રોડ કે કોઈ થીગડો સારો મારવામાં આવતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના હર રોડ રસ્તાની આ જ પરિસ્થિતિ છે. જુઓ આમ વાન વાંથી હાલે છે, આપ જોઈ શકો છો ઓલી બાજુથી વાન હાલે છે, અહીંયાથી હાલતા નથી કેમ કે આ રોડ ખરાબ છે. આના હિસાબે કોઈ એક્સિડન્ટ થાય તો તેનો જિમ્મેદાર કોણ? આ એક મોટો ચર્ચાનો વિષય છે. આગળ પણ હું તમને જામનગર શહેરના આગળ એરિયામાં જે રોડ રસ્તા ખરાબ છે તે પણ બતાવીશ. આપણે જોશી આશરે આ દરબારગઢમાં આપણે ઊભા છીએ. આશરે 6-7 મહિના થઈ ગયા અહીંયા કંઈક પાણીની લાઈન ખોદવામાં આવી, રોડ સારો હતો. હજી જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા આની ઉપર થીગડું મારવામાં નથી આવ્યું. આપણે અહીંયા ઉસ્માનિયા રેસ્ટોરન્ટ છે તેની સાથે આપણે ચર્ચા કરશી કે કેટલા સમયથી આ ખોદી અને વયા ગયા અને પછી કંઈ કર્યું નથી. આ કેટલા સમયથી આ ખોદેલું છે કામ? છેલ્લા 4 મહિનાથી ખોદેલું છે અને આ દરબારગઢના નાકાની અંદર કટ પડવાથી જે અકસ્માત થઈ છે, એટલે તાત્કાલિક ધોરણે એને રિપેર કરવાની નમ્ર વિનંતી છે મને કોર્પોરેશન દ્વારા. કેટલા સમયથી આ છે? છેલ્લા 4-5 મહિનાથી આવું કરેલું છે અને ઉપર થીગડો નથી માર્યો. હા, રિપેરિંગ જ નથી કર્યું, એમને મૂકી દીધું છે. ત્યાંના આપણે જે સ્થાનિક લોકો છે તેની સાથે પણ ચર્ચા કરી. આ કેટલા સમયથી આવી રીતે ખોદેલું પડ્યું છે? હા, ઘણા ટાઈમથી અંદાજે 12 મહિના માથે થયું ખોદેલું પડ્યું છે અને બહુ તકલીફ બહુ છે. આટલા જ કટકામાં તકલીફ છે, બાકી બીજે ક્યાંય તકલીફ નહીં. હોટલવાળાને તકલીફ બહુ છે. અવાજ જનતાની ચર્ચા મુદ્દે આ બિલ્ડિંગ ચર્ચામાં છે, આને નોટિસો પણ અપાઈ ગઈ વગર મંજૂરીની બિલ્ડિંગ, એના વિશે શું કહેશો? હા, બરોબર છે. નોટિસો ઘણી વાર આવી ગઈ છે, અમે વાત સાંભળી કે નોટિસ આ લોકોને આવી ગઈ છે. આ લોકો તંત્ર કાંઈ ધ્યાન દેતા નથી, કાંઈ બેદરકારી જ છે આ લોકો. જામનગર મહાનગરપાલિકા તંત્રનું દાદાનું બુલડોઝર ગરીબો ઉપર જ ચાલે છે. હા, ગરીબો ઉપર ચાલે છે. બિલ્ડિંગ ઉપર કેમ નથી ચાલતું? હવે તો સરકારને એ લોકોનો મિલી ભગત છે ભાઈ, બેયની. હો, મિલી ભગત જ છે આ લોકોની, કે ચાલતું નથી કાંઈ આમાં. એટલે આ વગર મંજૂરીની બિલ્ડિંગ છે. અહીંયા દેખાડજો ભાઈ, આ વગર મંજૂરીની બિલ્ડિંગ પ્રેસમાં આવી ગયું અને બહુ જ ચર્ચામાં છે, પડતી કેમ નથી? એક મોટો ચર્ચાનો વિષય છે. આ ભાઈ સાથે આગળની ચર્ચા કરશે, શું કહેશો? ના ના, બરોબર તમારી વાત છે. ઘણા ટાઈમ કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. કાયદો બધા માટે સરખો ભાઈ, એ તમામ વ્યક્તિ માટે કાયદો સરખો હોવો જોઈએ, પણ ધ્યાન નથી દેતો તંત્ર ટૂંકમાં આમાં. એટલે ગરીબોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાનો, દુકાનો વાળા અમીરોને મૂકી દેવાનું કરે છે. અમે પોતે અહીંયા ખાવા આવ્યા છે, અમને તકલીફ પડે છે. વગર મંજૂરીના બાંધકામ અમીરો કરે. બર્ધન ચોકમાં રાફડો ફાટ્યો છે, વગર મંજૂરીના બાંધકામો, આ લોકોને છૂટ છે. એટલે ગરીબો માટે જ કાયદો છે એવું કંઈક લાગી માટે છે. મને સરકારના નિયમ જ એવા છે, ગરીબ માટે જ બધા હેરાન કરે, બાકી પૈસાવાળા માટે નહીં. આપણે અહીંયા આગળ જાસી અને દુકાનદારો સાથે આગળની ચર્ચા કરશી. આ જે ખોદીને વયા ગયા તેના વિશે આપણે આ ભાઈ દુકાનવાળા છે તેની સાથે ચર્ચા કરશી. પાનના ગલ્લાવાળા અહીંયા લાવો તમે. આ કેટલા સમયથી આવી રીતે ખોદેલું પડ્યું છે? આ 7-8 મહિનાથી ખોદેલું પડ્યું છે. એ એવડો ખાડો તો પાણી ભરાતું હતું. આ તો મોરમ મહિનો હતો ને તો મેં ટ્રેક્ટર છકડો બોલાવી ને છકડાથી બાંધકામ કર્યું. આ બધું છકડાથી ભરતી નાખી. 2-3 જણ કીધું કોઈ જવાબ કોઈ પડે નહીં, હાલી શકે કોઈ પડે નહીં. હાલવાર આપણો મોરમ મહિનો જે ઈદ છે નીકળે, છોકરાઓ તાજિયા લઈને નીકળે, એના હિસાબે મેં નખાયું કે આપણે છોકરાઓને વાંધો ના ને, કઈઢા માણસ પડે નહીં. પાણી એટલું ભરેલું છેક સુધીની લાઈન છે. જો હજી અમે કરી જ છીએ અહીંયા. જો અહીંયા તો ખાબોચિયા ભરાય છે પાણીના. જો એટલું આ બધું છે ભરેલું. જામનગર મહાનગરપાલિકાની કેવી બેદરકારી! પેલા રોડ સારો હતો, પછી પાણીનું કાંઈ કામ કરવામાં આવ્યું અને હજી સુધીનામાં થીગડો મારવામાં નથી આવ્યો. હા, કાંઈ કરતા નથી. આપણે 2-3 વાર કીધું કે સાહેબ આ જોવો ને કોઈ કાંઈ કરતું. વાં તો સળિયો નીકળ્યો તો બહાર, અંદર સળિયો લોખંડનો તો એ તો અમે કાપીને નાખ્યો. અહીંયા પાણી ભરાય. જો અહીંયા ઓલા ભાઈ કરીએ કામ હજી ચાલુ જ છે. જો કરીએ કામ આર્યું સબૂત છે આપણા કે જો અહીંયા કામ ચાલુ જ છે. આ બધું કરી જ છીએ અમે. કેમ કે કોઈ ગઈઢા માણસ નીકળે, દુકાન આ બધી દરબારગઢ મેન બજાર છે, દુકાને બધા આવતા હોય, માણસો આતા જતા હોય, તો એ વિચારા શું કરે? ગઈઢા માણસ તો આપણે કાંઈક તો ધ્યાન રાખવું ને. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપણે આગળ પણ જાસી અને જોશી.
આપ જોઈ શકો છો પેચ વર્કનું કામ જામનગરમાં કેવું કરવામાં આવી રહ્યું છે. દરબારગઢ આગળ આપણે ઊભા છીએ અને કેવું પાછું તૂટી ગયું. હજી ચોમાસો તો પડ્યો નથી જામનગરમાં. એટલે જે રોડનું કામ જામનગરમાં થાય છે તેના ઉપર કોટિંગ કરવામાં નથી આવતું. કોટિંગ કરે તો રોડ તૂટે નહીં, પછી તો કરવામાં જ નથી આવતો, રોડ તૂટી જ જવા જોઈએ એવું જ કામ કરવામાં આવે છે. શું કહેશો? હા, બરોબર. આમાં સરકારની અને કોર્પોરેટરની નેતાની મિલીભગત છે. આ લોકો કોઈ ધ્યાન દેતા નથી. કેટલા ટાઈમથી આવી રીતે રોડ હાલે જ છે, કોઈ દેતા ધ્યાન જ નથી દેતા. એમાં ખાસ કરીને આ કરતામાં કોઈ ધ્યાન નથી દેતું. એમનું લોલમ લોલ પડ્યું જ છે. આ કેટલા દુકાનોવાળા અરજી કરે છે, અમે પોતે કંઈ નહીં કે ભાઈ ખાડા ખબડા રોડ આ તે ગટર બટર, કોઈ ધ્યાન દેતો નહીં. તંત્ર જરાય ધ્યાન નથી દેતું આમાં. દરબારગઢમાં કેવડા ખાડા પડી ગયા છે, પણ તંત્ર આ ખાડા બુરવામાં પણ એને કોણ જઈને કીએ ક્યારે થશે એનું કોઈ નક્કી નથી. અડધી કલાક ના લાગ્યા ખાડો બુરતા જામનગર મહાનગરપાલિકા તંત્ર રોડ શાખા દ્વારા. પણ આપ જોઈ શકો છો તંત્ર અને એસ્ટેટ શાખાની વાત કરશી રોડ ઉપર દબાણ. જામનગર મહાનગર વાત કરી તો લેટેસ્ટ ફૂલવાલા કોઈ નિયમ બધાય નિયમનું ભંગ કરી અને બોર્ડ બનાવ્યો છે, બહાર કાઢ્યો છે. કોણે મંજૂરી આપી આ એક મોટો ચર્ચાનો વિષય છે. બીજા નંબરમાં આપણે વાત કરી જામનગર જેએમસી એસ્ટેટ શાખાને શું કાંઈ આ લોકો પાસેથી કાંઈ આર્થિક મદદ મળે છે? આપ જોઈ શકો છો કોઈ કાયદો નિયમ અહીંયા ચાલવાની જગા ઉપર સ્ટીલના ઘોડા કેવા પડ્યા છે તેના ઉપર પણ દબાણ કરી લીધું છે. હલાવજો અહીંયા આપણે આ જનતા છે તેની સાથે પણ વાતચીત કરશે. અહીંયા ચાલવાના બ્લોક ઉપર પણ સ્ટીલના ઘોડાથી ધંધો ખુલ્લેઆમ કરી રહ્યા છે. શું કહેશો? જામનગર મહાનગરપાલિકા તંત્ર કેમ છૂટછાટ આપી દીધી છે બધી? અહીંયા તંત્ર ઘોર બેદરકારી ચાલે જ છે. આમાં બીજું કાંઈ નથી. આ મિલીભગત છે બધાની, એ જ ચાલે છે અત્યારે. આટલો બોર્ડ બહાર કાઢવાની પરમિશન કોણે આપી ને આમાં કેમ permission કરે? શું હોય તો મરજી થાંભલા જીબી ને થાંભલા સુધી અડાડી દીધું. જુઓ આમાં તમારી બધી બરોબર છે. બધાને તકલીફ છે. રોડમાં ખાડા છે, કેટલા ગઈઢા બુઢા પડી જાય છે, રોડનું કામ થતો નથી, તંત્રની બેદરકારી છે એટલે બધી જામનગર રીતે. મહાનગરપાલિકા એસ્ટેટ શાખા કેમ આ ઉપાડવા નથી આવતી? આ તો કાંઈ કે મિલી ભગત છે કે મીઠી આ મિલીભગત જ જોયું એ લાગવગ છે. તો જ આવતા ના હોય. લેટેસ્ટ ફૂલવાળાની લાગવગ છે. આ બધાની મિલીભગત જ છે, ત્યારે જ એ લોકો કાંઈ કરતા ના હોય ને ભાઈ. નકર ખ્યાલ આ બધું લઈને જોઈને આપણે ભાઈને પૂછીએ આ તમને બોર્ડની મંજૂરી કોણે આપી ભાઈ? એમને આ બહાર રાખવાની મંજૂરી કોઈની હોય કાંઈ? આ બહાર પરમિશન આ કોણે આપી? આપ જોઈ શકો છો શેઠની વાત કરે છે કે મહાનગરપાલિકા એ મંજૂરી આપી કે શું રોડ એસ્ટેટ શાખાના અધિકારી આમ દેખાડજો બહારથી આ દબાણ રોડ ઉપરના દબાણો, આ રોડ ઉપરના દબાણો જીબીના થાંભલા સુધી અડાડી દેવામાં આવ્યું છે. તો શું જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા નું કામ કરવાનો અંદાજ રેકડીઓને પથારાવાળાઓને એને ઉપાડે છે તો આ લોકોને છૂટ દીધી છે આટલું બહાર કાઢવાનું? એક મોટો ચર્ચાનો વિષય છે. જામનગર શહેરમાં રેકડી હોય કે ઘોડાય નથી મૂકતા. જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા દ્વારા ઘોડા પણ ઉપાડી લેવામાં આવે છે, ગાય માતાને પણ નથી મૂકતા. તો આ લોકો પાસેથી તમને શું ફાયદો મળે છે? આ લોકો પાસેથી શું ફાયદો એવો મળે છે કે તમે આ લોકો ઉપર મીઠી નજર છે? ખુલ્લેઆમ હાલવાની ફૂટપાથ ઉપર પણ આપ જોઈ શકો છો કબજો. એટલે જામનગર શહેરના અંદર નિયમના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતા દુકાનદારો અને ગમે એમ બારે માલ રાખી અને કામ કરતા હોય તો ભરપૂર લાગવગથી આ બધું કામ થતું હોય. આપ જોઈ શકો છો કે જેએમસી અહીંયા કેદી આવશે આપણે જોશી. જેએમસી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કેદી અહીંયા કાંઈ આ બોર્ડ તોડવામાં આવશે? એટલે જેએમસીના અધિકારીઓ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે એ કેમ નિષ્પક્ષતાપૂર્વક તેની જિમ્મેદારીને કામ નથી કરતા? આ એક મોટો સવાલ છે. જે પગાર લે છે જનતાનો અધિકારી એ લોકો ભેદભાવ કેમ કરે છે? આપણે આ દરબારગઢમાં હાલવાનો રસ્તો છે, ચાલવાનો આપ જોઈ શકો છો. ત્યાં પણ દુકાનદારો દ્વારા આ જોઈ શકો છો કેવી રીતે માલ રાખવામાં આવે છે, દબાણ અહીંયા કેવડીક જગા થઈ જાય છે. આપ જોઈ શકો છો કે જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા દબાણનો માલ તો કદાચ ઉપાડી પણ જતી હોય પણ પાછો આપી દે છે, પરત કરી દે છે. આપ જોઈ શકો છો દુકાનદારો દ્વારા હજી મને એવું લાગે છે હજી આ રોડ સુધીને દબાણ વધતું જાય તો એ જામનગર મહાનગરપાલિકા તંત્રને કાંઈ કામગીરી નહીં કરે એવું દેખાઈ આવે છે. આપ માલ જોઈ શકો છો દુકાનની કેટલું બહાર કાઢતા જાય છે દુકાનદારો. અને આ હાલવાનો રસ્તો છે આખો કેટલો પેક કરી દીધો છે. આગળ પણ આપણે જાશી. અહીંયાથી જે જનતા ચાલે ત્યાં કેટલો માલ પડ્યો છે.
અહીંયા તો બંધ જ થઈ ગયો રોડ. જામનગર મહાનગરપાલિકા એક્સેટ શાખા આપ જોઈ શકો છો, અહીંયા તો બંધ જ થઈ ગયો રોડ. એટલે જામનગર મહાનગરપાલિકા એક્સેટ શાખા હોય તો આ બધું મુમકિન છે. અહીંયા આ દેખાડજો, આ ડૂચો હોય હાલવાનો રસ્તા ઉપર સાહેબ. એમ હા, રસ્તાના વચમાં બધું પડ્યું હોય છે, માણસને હાલવું ચાલુ કરવું, લેડીઝ હોય જેન્ટ્સ હોય, હા. એમાં કોઈ ગઈદા બુધાઓ પડી જાય ને ત્યાં ખ્યાલ રાખો બધા. ચાલવાની રસ્તા ઉપર એટલો માલ કેમ હા. રાખ્યો? એ આપણો એ લોકોને પર એ લોકોને સમજાવાય કે ભાઈ આ હાલવાના રસ્તે ના રખાય, એ છતાંય રાખે છે. બરાબર. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આ ભાઈએ કીધું કે હાલવાના રસ્તા ઉપર જોઈ શકો છો માલ. આ કેવી રીતે જામનગર મહાનગરપાલિકા એક્સેટ શાખાની મીઠી નજર હોય તો જ આ રહી શકે. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તક કુરેશી, જય હિન્દ.